સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવા સંદર્ભે આયોજિત પત્રકાર પરિષદમાં રામકૃષ્ણ મિશનના સચિવે માહિતી આપી. સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિ પ્રસંગે રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ દ્વારા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સ્તરીય સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, જેમાં વિજેતા વિદ્યાર્થીઓનું આગામી 19મી તારીખે સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે સન્માન કરવામાં આવનાર હોય આયોજિત પત્રકાર પરિષદમાં રામકૃષ્ણ મિશનના સચિવ નિખિલેશ્વરાનંદજીએ માહિતી આપી. 1200 સ્કૂલોના 9 થી 12 ધોરણના લગભગ 1200 સ્કૂલોના 88,000 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. એનો પુરસ્કાર સમારંભ અહીં યોજવામાં આવ્યો છે, જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના માન્ય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહેશે, તેમજ વિશેષ અતિથિ રૂપે શિક્ષણ વિભાગના અગ્રસચિવ આદરણીય શ્રી આનંદ મોહન તિવારી તેમજ એક પગથી માઉન્ટ એવરેસ્ટ સર કરનારી વિશ્વની પ્રથમ મહિલા એવી અરુણિમા સિન્હા એ પણ બધાને પ્રોત્સાહિત કરશે. એ પણ વિશેષ અતિથિ રૂપે હાજર રહેશે આ ફંક્શનમાં.